બોટાદ નગરપાલિકાની ચૂંટણી મતદાનની પ્રક્રિયા બાદ ભાજપે જીત મેળવી લીધી છે, ત્યારે હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। બોટાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ખસિયાને જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે ઉપપ્રમુખ તરીકે છેલ્લાભાઈ મેરની નિમણૂક કરવામાં આવી હતી। કારોબારીના ચેરમેન નીતિનભાઈ સુતરિયા, જ્યારે પક્ષના નેતા તરીકે હંસાબેન ડુયાની નિમણૂક કરાયા અને દંડક તરીકે જસમતભાઈ બાવળિયાની જાહેરાત થઈ હતી। નગરપાલિકામાં 44 સભ્યો પૈકી 40 ભાજપ અને 3 કોંગ્રેસ અને 1 અપક્ષ છે। કોઈ પ્રતિનિધિ હોય કે અન્ય કોઈ વ્યક્તિઓ હોય તે અહીંયા હાજર રહેશે નહીં। સામાન્ય સભામાં માત્ર ને માત્ર ચૂંટાયેલા બાકીના પ્લીઝ હવે હોલની બહાર જશે। ટૂંક જ સમયમાં 2 મિનિટમાં